નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, રોજબરોજ આપણે ટીવી કાર્યક્રમની અંદર ઘણા બધા ફોન કોલ્સ લેતા હોઈએ અને આ ફોન કોલ્સની અંદર લગ્ન માટેની વાત આવતી હોય છે કે લગ્ન નથી થયા, લગ્ન માટેની સમસ્યાઓ છે, લગ્ન થવામાં તકલીફ થઈ રહી છે। તો આ બધી સમસ્યાઓની અંદર ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો આપણા ગ્રહો જવાબદાર હોય છે અને આ ગ્રહોના લીધે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આપણને ઉત્પન્ન થતી હોય છે અને જેના લીધે લગ્ન થવામાં થયા પછી ટકવાની અંદર સમસ્યાઓ પણ રહેતી હોય છે। અને દર્શક મિત્રો, એટલા માટે જ ખાસ કરીને આપણા ગોચરના ગ્રહો અને આપણા જન્મના ગ્રહો આ લગ્નની અંદર બહુ મહત્વનો ફાળો ભજવતા હોય છે। કયા ગ્રહોનો લગ્ન સાથે સંબંધ રહેલો છે, તમારા કયા ગ્રહોને તમે બલવાન કરશો કે જેથી લગ્નને લગતી તમારી સમસ્યાને તમે દૂર કરી શકો, તમારા જીવનની અંદર આવતા દરેક પ્રકારના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કેવી રીતે મળી શકે। અરે ઘરની અંદર વાસ્તુ પણ જવાબદાર હોય છે લગ્ન માટે, તો કઈ રીતે તમને ખબર પડશે? આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 14/2/2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે। માઘ માસ કૃષ્ણ પક્ષ અને એની દ્વિતીયા કહેતા આજે બીજની તિથિ બની રહી છે। આજના દિવસની અંદર પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર રહેશે। આજે ખાસ કરીને સુકર્મા નામનો યોગ રહેશે। આજે તૈતિલ નામનું કરણ સવારે 9:02 સુધી રહેશે અને આજના દિવસની અંદર ખાસ કરીને આ તૈતિલ નામનું કરણ 9:02 પછી ને ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે। આજના દિવસની અંદર 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ ખાસ કરીને સિંહ રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને લગ્નની। લગ્ન જીવનની અંદર બહુ જ મહત્વનું હોય। કુંડલીની અંદર 7મું સ્થાન એ મહત્વનું હોય છે। 7મું સ્થાન જેને આપણે દાંપત્ય જીવનનું સ્થાન કહીએ છીએ અને આ દાંપત્ય જીવનના સ્થાનની અંદર જ્યારે કોઈ પણ પાપ ગ્રહો બિરાજમાન હોય, કોઈ પણ પ્રકારના એવા ગ્રહો બિરાજમાન હોય કે જે ગ્રહોના આધારે જીવનની અંદર લગ્ન જીવનને લગતી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધારે પડતી રહેતી હોય છે। દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર 7મા સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન હોય તો આ લોકોને લગ્ન થવાની અંદર સમસ્યાઓ થતી હોય છે। થયા પછી દાંપત્ય જીવનમાં પણ શનિ 7મ સ્થાનની અંદર હોય તો સમસ્યાઓનું સર્જન કરતો હોય છે। શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ હોય અથવા શનિ અને સૂર્ય આ બંને ગ્રહો સાથે હોય તો એને કહેવાય સંઘર્ષ યોગ। જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ સૂર્ય સાથે છે, 7મ સ્થાનની અંદર શનિ અને સૂર્ય બિરાજમાન છે, 7મા સ્થાન ઉપર શનિ અને સૂર્યની દ્રષ્ટિ પડી રહી છે, તો સમજવાનું કે આવા લોકોને લગ્ન થવામાં અને થયા પછી ટકવાની અંદર પ્રોબ્લેમ સર્જાય છે। આવા લોકોના દાંપત્ય જીવનની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે। દર્શક મિત્રો, લગ્ન માટે મુખ્યત્વે 2 ગ્રહ કારક છે, ચંદ્ર અને ગુરુ। આ 2 ગ્રહ જે વ્યક્તિના બલવાન હોય છે, આવા વ્યક્તિઓને લગ્નની અંદર લાભ મળે છે અને જે વ્યક્તિના ચંદ્ર અને ગુરુ આ બંને ગ્રહો જ્યારે સમસ્યારૂપ હોય છે, ચંદ્ર શનિની સાથે બિરાજમાન હોય, ચંદ્ર રાહુની સાથે બિરાજમાન હોય, તો આવા વ્યક્તિઓને લગ્ન જીવનની અંદર સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે। દર્શક મિત્રો, શુક્ર ગ્રહને લગ્ન માટે મહત્વનો ગ્રહ કીધેલો છે। કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર શુક્ર જ્યારે અસ્તનો હોય છે અથવા શુક્ર જ્યારે બાધક હોય છે ત્યારે વ્યક્તિના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે। શુક્ર એ સુખનો કારક છે। કોઈ પુરુષની કુંડલીની અંદર શુક્ર નબળો હશે, શુક્ર પાપ ગ્રહોની સાથે બિરાજમાન હશે, તો આવા વ્યક્તિઓના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થશે। આવા વ્યક્તિઓને લગ્ન જીવનનું સુખ ઓછું મળશે અથવા લગ્ન જીવનની અંદર વારંવાર વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ ઉત્પન્ન થતું હોય છે। દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે 7મા સ્થાનમાં રાહુ મહારાજ હોય તો પણ લગ્ન જીવનને લગતી સમસ્યાઓનું સર્જન કરે છે। દર્શક મિત્રો, ખાસ આપણી કુંડલી એ આપણો અરીસો છે અને આ કુંડલીના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ આ બંને પાસાઓ જોઈ શકીએ છીએ। વર્તમાન, ભૂત અને ભવિષ્ય આ ગણિતના આધારે, આ વિજ્ઞાનના આધારે આપણે જોઈ શકીએ છીએ। ગ્રહોની ચાલ દ્વારા આપણા જીવનની અંદર
આપણે લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ. એવી જ રીતે દર્શક મિત્રો કુંડલીની અંદર અલગ અલગ કુંડલી હોય છે. લગ્ન કુંડલીના આધારે જ્યારે આપણે પ્રિડિક્શન કરતા હોઈએ છીએ ત્યારે જે વસ્તુનું પ્રિડિક્શન કરતા હોઈએ, નવમાંશ કુંડલી લગ્ન માટે બહુ મહત્વની કુંડલી છે. જે વ્યક્તિના જન્માક્ષરની અંદર લગ્ન માટેની જ્યારે વાત આવતી હોય છે ત્યારે નવમાંશ કુંડલીનું પ્રિડિક્શન જોવું પણ બહુ જ જરૂરી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જો તમારી કુંડલીની અંદર માની લો કે લગ્ન થવા તકલીફ થઈ રહી છે, લગ્ન થવાની અંદર તમારે સમસ્યા થઈ રહી છે, લગ્ન જીવનની અંદર તમારે સમસ્યા થઈ રહી છે, તો ખાસ કરીને તમારી કુંડલી નવમાંશ કુંડલી જોવી બહુ જ જરૂરી હોય છે. નવમાંશ કુંડલી છે જીવનની અંદર તમને પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારના રિઝલ્ટ આપતી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર નવમાંશ કુંડલીની સાથે સાથે જો લગ્ન કુંડલીમાં 7મા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે તો આવા વ્યક્તિઓ લગ્ન જીવનનું સુખ ઓછું મળતું હોય છે. 7મ સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે તો પણ દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય, કારણ કે પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય અને 7મ સ્થાનની અંદર કેતુ મહારાજ હોય તો આવા વ્યક્તિઓનો અમુક સમયાંતરે નજીવી બાબતે ગુસ્સાનું પ્રમાણ રહેતું હોય છે. આવા વ્યક્તિઓને 7મું સ્થાન કેતુ છે ને એ નીચેનું ધડ છે અને એટલા માટે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક અતૃપ્ત અવસ્થા એ કેતુના લીધે પ્રાપ્ત થતી હોય. કેતુ જે સ્થાનની અંદર બિરાજમાન હોય એ સ્થાન રિલેટેડ વ્યક્તિને અતૃપ્ત અવસ્થાઓ પ્રાપ્ત થતી હોય ને એટલા માટે જ્યારે 7મ સ્થાનની અંદર કેતુ મહારાજ આવી જાય છે ત્યારે વ્યક્તિને પોતાના પાર્ટનર પ્રત્યે એવું થાય છે કે મને આનાથી ક્યાંક ને ક્યાંક લાગણી, પ્રેમ, સંતોષ આ બધી વસ્તુઓ પ્રાપ્ત નથી થતી હોતી ને એટલા માટે બંને વચ્ચે દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ પણ રખાવડાવે છે. દર્શક મિત્રો, આપણી કુંડલી એ બહુ મહત્વની છે અને આ કુંડલીના આધાર ઉપર આપણે ખાસ કરીને લગ્ન અને લગ્ન જીવનને લગતી સમસ્યાઓ દૂર કરી શકીએ છીએ. આજે આપણે વાત કરી રહ્યા છીએ લગ્નમાં બાધક બનતા ગ્રહોની. લગ્નની અંદર કયા ગ્રહોના લીધે આપણા જીવનમાં સમસ્યા સર્જાય છે. ઘણી વખત દર્શક મિત્રો આપણે એવું જોતા હોઈએ છીએ કે મંગળ દોષ છે, મંગળ છે એ લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. કારણ કે જે વ્યક્તિની કુંડલીની અંદર 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને મંગળ દોષ કહેવામાં આવે છે. અને વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે મંગળ દોષ હોય ત્યારે લગ્ન થવામાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન કરાવડાવે છે. આવા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક લગ્નમાં જ્યારે ચોઇસ પ્રોબ્લેમ થાય ત્યારે લગ્ન થવાની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. લગ્ન જીવનની અંદર ખાસ કરીને દર્શક મિત્રો જ્યારે મંગળ તમારા જીવનમાં બાધારૂપ બનતો હોય છે તો ઘણા લોકો એવું કહે કે 28 વર્ષ પછી લગ્નની અંદર મંગળ નથી નડતો. અરે બાપા, મંગળ તો હંમેશાને માટે તમને આજીવન જો તકલીફરૂપ હોય તો એ તકલીફ આપતો જ હોય છે. હા, રાહત થોડી ઘણી મળી શકે કારણ કે દરેક ગ્રહની એક અવસ્થા હોય છે અને એ અવસ્થાના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ કે આ પોઝિટિવ અને નેગેટિવ આપણને રિઝલ્ટ મળતું હોય. તો દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર શનિના લીધે પણ તમને લગ્ન જીવનમાં સમસ્યા સર્જાય, લગ્ન થવામાં સમસ્યા સર્જાય. રાહુના લીધે પણ તમારે લગ્ન જીવનમાં અને લગ્ન થવામાં સમસ્યાઓનું સર્જન થાય. મંગળના લીધે પણ તમારે લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. હવે દર્શક મિત્રો, સૌથી મહત્વનો ગ્રહ જેને ગુરુ કહેવામાં આવે છે, ગુરુનો વિસ્તાર પૃથ્વીથી 11 ગણો છે અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવન ઉપર ગુરુનું અસર વધારે પડતી હોય છે ને એટલા માટે ગુરુ મેનેજમેન્ટનો કારક છે, ગુરુ નેતૃત્વનો કારક છે અને લગ્ન જીવન અને સંતાનનો કારક પણ ગુરુ ગ્રહને ગણવામાં આવે છે. જો આ ગુરુ મહારાજ તમારા 7મ સ્થાનની અંદર બેઠા હોય અથવા તમારી કુંડલીની અંદર ગુરુ મહારાજ નબળા હોય તો સમજવાનું કે લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. દીકરીની કુંડલીની અંદર ગુરુ ગ્રહ બલવાન હોવો બહુ જ જરૂરી છે કારણ કે ગુરુ એ મેનેજમેન્ટનો કારક છે. જે દીકરીનો ગુરુ સારો હશે આવી દીકરીઓનું લગ્ન જીવન સારું ચાલશે. આવા વ્યક્તિઓના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે અને આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર અવશ્ય આગળ વધી શકતા હોય છે. જ્યારે દીકરીનો ગુરુ ખરાબ હોય છે તો આવી દીકરીઓને લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય, દાંપત્ય જીવનની અંદર સમસ્યા રહે અને આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધારે રહેતો હોય છે. જ્યારે પુરુષની કુંડલીની અંદર શુક્ર ગ્રહ બહુ મહત્વનો છે. જો પુરુષની કુંડલીની અંદર શુક્ર નબળો હશે તો લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવશે. જેમ દીકરી માટે ગુરુ મહત્વનો છે એવી જ
રીતે દીકરા માટે શુક્ર ગ્રહ પણ બહુ મહત્વનો છે. જો આ બંને ગ્રહો દીકરી અને દીકરાના નબળા છે તો લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને અલગ અલગ ગ્રહોના લીધે તમારા લગ્નની અંદર બાધા આવી રહી છે. હવે ઘણા લોકોને પ્રેમ કરવો હોય, પ્રેમ વિવાહ કરવા હોય તો પણ આવા લોકોના લગ્ન જીવનમાં સમસ્યા થતી હોય છે. દર્શક મિત્રો, પ્રેમ અને પ્રેમ વિવાહ માટે શુક્ર ગ્રહ બહુ મહત્વનો છે. કારણ કે તમારી કુંડલીની અંદર જ્યારે શુક્ર રાહુની સાથે આવી જાય તો આવા વ્યક્તિઓને ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થાય છે. શુક્ર જ્યારે મંગળની સાથે આવી જાય ત્યારે આવા વ્યક્તિઓને ફિઝિકલ એટ્રેક્શન ક્રિએટ થાય છે. શુક્ર જ્યારે શનિની સાથે આવી જાય ત્યારે પણ આવા વ્યક્તિઓને ફિઝિકલ એટ્રેક્શન ક્રિએટ કરાવડાવે છે. પ્રેમ, ચંદ્ર અને શુક્ર આ બંને ગ્રહો જ્યારે એકબીજાની સાથે હોય ત્યારે આવા લોકોને શુદ્ધ સાત્વિક પ્રેમ થતો હોય છે, લાગણી થતી હોય છે. અને આ લાગણીની અંદર પોતે રહી અને સામેવાળા વ્યક્તિ પ્રત્યે પોતે ક્યાંક ને ક્યાંક ઇમોશનલ અટેચ થતા હોય છે. તો દર્શક મિત્રો, ઘણા વ્યક્તિઓની કુંડલીની અંદર પ્રેમ વિવાહના યોગ, કારણ કે અલગ કાસ્ટની અંદર, અલગ જ્ઞાતિની અંદર પોતે લગ્ન કરતા હોય છે. મા બાપથી વિરુદ્ધ જઈને ઘણા લોકો લગ્ન કરતા હોય છે. પરંતુ જે માતા પિતાએ તમને મોટા કર્યા, આ માતા પિતાના ખાસ કરીને આશીર્વાદ લઈ અને લગ્ન કરવા એ બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે એના આશીર્વાદ લઈને આપણે લગ્ન કરીએ તો આપણા દાંપત્ય જીવનની સુખાકારી સારી મળે છે. વાત દર્શક મિત્રો આજે આપણે લગ્નની જ કરી રહ્યા છીએ કે લગ્ન અને લગ્ન જીવનનું સુખ તમને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. કારણ કે આપણા અલગ અલગ ગ્રહો લગ્ન માટે કારક અને બાધક હોય છે. હવે જ્યારે લગ્નની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે, લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે, ત્યારે આપણા અલગ અલગ ગ્રહો જવાબદાર હોય છે. ને એ જવાબદાર ગ્રહોના લીધે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન ઉત્પન્ન કરાવડાવતું હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર અલગ અલગ ગ્રહોના લીધે જ્યારે આપણા કાર્યની અંદર આપણને તકલીફોનો દોર વધારે પડતો રહે ત્યારે સમજવાનું કે આપણા ગ્રહો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓ આપી રહ્યા છે. દર્શક મિત્રો, તો આ સમસ્યાઓને દૂર કરવા માટે, આપણા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરવા માટે અને આપણા જીવનમાં લગ્નની અંદર આવતી બાધાઓને દૂર કરવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ? દર્શક મિત્રો, એવું ઘણી વખત કહેવાય છે કે આપણા ઘરની અંદર પણ વાસ્તુ આ લગ્ન માટે જવાબદાર હોય છે. કારણ કે આપણા ઘરની અંદર જ્યારે વાસ્તુ ખરાબ હોય ત્યારે પણ લગ્ન થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. તો દર્શક મિત્રો, તમારા ઘરનું વાસ્તુ પણ આની અંદર મહત્વનું છે. જો તમારી પૂર્વ દિશાની અંદર દોષ હોય, કારણ કે માગા આવે તમારા દીકરા માટે કે દીકરી માટે તમારા રિલેશન, તમારા સંબંધીઓ દ્વારા આવે, અને આ રિલેશનની જો કોઈ દિશા હોય તો એ ઈષ્ટ દિશા એટલે કે પૂર્વ દિશા છે. જો આ પૂર્વ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો તમારે દોષ હશે તો તમારે તમારા સંબંધીઓ દ્વારા માગા આવવામાં તકલીફ ઉત્પન્ન કરાવડાવશે, સંબંધ આવવામાં તકલીફ ઉત્પન્ન કરાવડાવશે. અને એના લીધે તમારે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન રહેતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને તમારા લગ્નની અંદર બાધા આવી રહી છે, તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો તમારે કયા ઉપાયો કરવા કે જેથી તમને સારો લાભ મળી શકે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ગુરુ ગ્રહને વિવાહનો કારક પણ માનવામાં આવે છે અને ગુરુ ગ્રહને વિવાહની અંદર ક્યાંક ને ક્યાંક કુંડલીની અંદર તકલીફનો કારક પણ માનવામાં આવે છે. દર્શક મિત્રો, જ્યારે ગુરુ ગ્રહના લીધે લગ્ન થવામાં પણ લાભ મળે છે અને ગુરુ ગ્રહના લીધે લગ્નની અંદર સમસ્યાઓ પણ સર્જન થાય છે. દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર ગુરુ 7મા સ્થાનની અંદર હોય, ગુરુના લીધે તમારે લગ્ન ન થતા હોય, લગ્ન જીવનની અંદર બાધા આવતી હોય, તો આવા વ્યક્તિઓએ પીળી વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. પીળા કલરના ફૂલનું તમે દાન કરી શકો, પીળા કલરની મીઠાઈનું તમે દાન કરી શકો, પીળા કલરના વસ્ત્રનું તમે દાન કરી શકો, કેળાનું તમે દાન કરી શકો. અરે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની ઉપાસના ગુરુગ્રહ માટે બહુ જ મહત્વની છે. જે વ્યક્તિના જીવનની અંદર ગુરુને લગતી સમસ્યા હોય, આવા વ્યક્તિઓ જો વિષ્ણુ સહસ્ત્રનો
પાઠ કરે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. જે બહેનોના જન્માક્ષરની અંદર ગુરુગ્રહ નબળો છે, લગ્ન જીવનને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, આવા વ્યક્તિઓ જ્યોતિષીની સલાહ લઈ અને પોતે ગુરુનો ઓરિજિનલ પોખરાજ ધારણ કરી લે. એનાથી પણ લગ્ન જીવનનું સુખ સારું મળે છે, દાંપત્ય જીવનની સુખાકારી સારી મળે છે અને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, મંગળને લોકોએ વિલન બનાવી દીધો છે અને આ મંગળના લીધે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ઓહો, દીકરાને મંગળ છે, લગ્ન ન કરવા જોઈએ, લગ્ન જીવનમાં સમસ્યા થાય, પણ એવું નથી. કયા આધાર ઉપર આપણે જોઈશું કે મંગળ ફાયદો આપે છે કે નુકસાન આપે છે, આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. પરંતુ એ પહેલા મિત્રો, લગ્ન માટે શાસ્ત્રની અંદર લગ્ન માટે જો કોઈ ગ્રહ જવાબદાર હોય તો એ ગુરુ અને શુક્ર. એટલા માટે જયારે આપણે લગ્નના મુહૂર્તો કાઢતા હોઈએ ને ત્યારે એની અંદર ગુરુનો ઉદય છે કે નહીં આ જોઈએ છીએ, શુક્રનો ઉદય છે કે નહીં આ વસ્તુ જોઈએ છીએ. જયારે શુક્ર અસ્તનો હોય, ગુરુ અસ્તનો હોય ત્યારે લગ્નના મુહૂર્તો નથી આવતા. તો દર્શક મિત્રો, પુરુષો માટે જો કોઈ લગ્ન માટે મહત્વનો ગ્રહ હોય તો એ છે શુક્ર મહારાજ. શુક્ર જયારે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય, શુક્રના લીધે લગ્ન થવામાં તકલીફ થતી હોય, ઘણી વખત શુક્ર નબળો હોય, શુક્ર પાપાક્રાંત હોય, શુક્ર પીડિત હોય, તો આવા લોકોને સ્ત્રીઓથી અપમાનનું સહન પણ કરવું પડતું હોય છે. તો તમારી કુંડલીની અંદર શુક્ર નબળો છે, શુક્ર વૈભવનો કારક છે, શુક્ર સુખનો કારક છે, શુક્ર ગ્લેમરનો કારક છે અને આ શુક્ર જયારે તમારો નબળો હોય ત્યારે તમારું વર્ચસ્વ જમાવવામાં પણ તમને તકલીફ થાય છે. તો દર્શક મિત્રો, શુક્ર જયારે નબળો હોય અને લગ્ન ન થતા હોય, લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે ત્યારે આવા વ્યક્તિઓએ સફેદ વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. સફેદ કલરના વસ્ત્રનું દાન કરી શકાય, સફેદ કલરની મીઠાઈનું દાન કરી શકાય, અરે દૂધનું દાન કરી શકાય, દહીંનું દાન કરી શકાય, ચોખાનું દાન કરી શકાય અને જ્યોતિષીની સલાહ લઈ અને ઓરિજિનલ ડાયમંડ અથવા ઓપલ પણ તમે ધારણ કરી શકો. દર્શક મિત્રો, ઘણા બધા લોકો પોતે ઓરિજિનલ ડાયમંડ ધારણ કરતા હોય છે. લગ્નની અંદર, સગાઈની અંદર પોતાની પત્નીને અથવા પોતાના પતિને, ભાવિ પતિને અથવા ભાવિ પત્નીને પોતે ઓરિજિનલ ડાયમંડની રિંગ આપતા હોય છે. પરંતુ ડાયમંડ દર્શક મિત્રો તમને સદે છે કે નહીં આ બહુ મહત્વનું છે, તમને શૂટ કરે છે કે નહીં આ બહુ મહત્વનું છે. ઘણી બધી વખત એવું જોયું છે કે જ્યારે ઓરિજિનલ ડાયમંડ તમને શૂટ નથી કરતો તો આવા વ્યક્તિઓની સગાઈ તૂટવાના પણ યોગ બને છે. આવા વ્યક્તિને ડાયાબિટીસને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે છે. આવા લોકોના જીવનની અંદર ઇમોશનલ એટેચમેન્ટ વધી જાય છે અને આ ઇમોશનલ એટેચમેન્ટ એના લગ્ન જીવનની અંદર પણ સમસ્યાઓનું સર્જન કરે છે. કારણ કે શુક્ર એ લાગણીનો કારક છે, શુક્ર ઇમોશનનો કારક છે અને જ્યારે શુક્રનો નંગ એટલે કે ડાયમંડ તમે પહેરો છો તો એ ડાયમંડ તમારા લગ્ન જીવનમાં લાભ પણ આપે છે અને ડાયમંડ તમારા લગ્ન જીવનની અંદર સમસ્યા પણ આપે છે. ડાયાબિટીસ એ પણ શુક્ર ગ્રહને આધીન હોય છે ને એટલા માટે જો તમારો શુક્ર એટલે કે તમે ઓરિજિનલ ડાયમંડનો નંગ પહેરો છો ને તમને શૂટ નથી થતો તો તમને ડાયાબિટીસને લગતી સમસ્યાઓ થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ રહે. માટે જે પુરુષોને લગ્ન જીવનની અંદર સમસ્યા છે અને આવા લોકોને જો શુક્રનો નંગ પહેરવો છે તો જ્યોતિષીની સલાહ લઈ અને ઓરિજિનલ ડાયમંડ પહેરવો જોઈએ. બાકી ઓપલનો નંગ પહેરો તો પણ તમને લાભ આપી શકે છે. દર્શક મિત્રો, શુક્ર ગ્રહ બહુ મહત્વનો ગ્રહ હોય છે. એવી રીતે અલગ અલગ ગ્રહો લગ્ન માટે જવાબદાર હોય છે, જેની અંદર મંગળનો ફાળો પણ બહુ મહત્વનો છે. તો કેવી રીતે જોઈએ, પરંતુ એ પહેલા વાત કરીએ, આપણા ઘરનું વાસ્તુ બહુ જ જવાબદાર હોય છે અને જ્યારે ઘરના વાસ્તુની અંદર તકલીફ હોય, કારણ કે રોંગ બેડરૂમની અંદર જે કુંવારા વ્યક્તિઓ છે આ ખોટા બેડરૂમની અંદર સૂવે તો પણ લગ્ન જીવનની અંદર સમસ્યા સર્જાય છે, લગ્ન થવામાં તકલીફ થતી હોય છે. દર્શક મિત્રો, આપણા ઘરનો અગ્નિ ખૂણો એ શુક્રનો કારક ગણવામાં આવે છે અને એટલા માટે પૈસાનો પણ કારક છે, એટલા માટે એ પુરુષોની ડાયજેશન સિસ્ટમનો પણ કારક છે. એટલે દર્શક મિત્રો, આપણા ઘરનો અગ્નિ ખૂણો જ્યારે દૂષિત થતો હોય છે ત્યારે પણ જો ઘરની અંદર કોઈ પુરુષ છે એના લગ્નની અંદર સમસ્યા છે તો સમજી લેવાનું કે
ઘરના અગ્નિ ખૂણાની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર વધારે છે. ઘરના અગ્નિ ખૂણાની અંદર તકલીફ હોય, ઘરના અગ્નિ ખૂણાની અંદર જલ તત્વ આવી ગયું હોય તો પણ લગ્ન થવામાં તમને સમસ્યાઓનું સર્જન કરાવડાવે છે અને એના લીધે તમારા લગ્ન જીવનની અંદર પણ સમસ્યા થાય છે. માટે અગ્નિ ખૂણાની અંદર જો કોઈ પણ પ્રકારનું જલ તત્વ છે તો આ જલ તત્વને દૂર કરવું બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાસ્તુની અંદર 5 તત્વને બેલેન્સ કરવાના હોય છે. તમારી કુંડલીની અંદર પણ તમારે 5 તત્વને બેલેન્સ કરવાના હોય, તમારી બોડીની અંદર પણ તમારે 5 તત્વને બેલેન્સ કરવાના હોય છે. જ્યારે આ તત્વ વધી જાય એટલે જલ તત્વ વધી જાય તો વ્યક્તિમાં ઇમોશન વધારે આવી જાય, ઇમોશનલ એટેચમેન્ટ વધારે પડતું ક્રિએટ કરાવડાવે, મનની ચંચલિતતા વધારે પડતી ઉત્પન્ન કરાવડાવે. અગ્નિ તત્વ વધી જાય તો ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું ક્રિએટ કરાવડાવે. તો દર્શક મિત્રો, આ 5 તત્વને બેલેન્સ રાખવા બહુ જ જરૂરી છે. વાત આપણે લગ્ન જીવનના બાધક ગ્રહોની કરી રહ્યા છીએ, ઉપાયોની કરી રહ્યા છીએ. શનિ, મંગળ અને રાહુના લીધે લગ્નમાં સમસ્યા છે તો કયા ઉપાયો કરવા જોઈએ આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજે 14 તારીખ એટલે વેલેન્ટાઇન ડે ને એટલા માટે દર્શક મિત્રો આપણે પ્રેમ વિવાહ વિશે પણ ચર્ચા કરી લઈએ કે કુંડલીની અંદર પ્રેમ વિવાહના યોગો ક્યારે થાય છે અને આ પ્રેમ વિવાહની અંદર ગ્રહોનો મહત્વનો ફાળો કેવી રીતે હોય છે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર જોઈએ તો અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે અને એટલા માટે કુંડલીની અંદર દશા, કુંડલીની અંદર અલગ અલગ ગ્રહો, આ બધી વસ્તુ બહુ મહત્વની હોય. જ્યારે કુંડલીની અંદર વ્યક્તિને પ્રેમ વિવાહના યોગો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રેમ વિવાહની અંદર ઘણા બધા ગ્રહો બાધારૂપ પણ હોતા હોય છે અને આ ગ્રહો જ્યારે બાધારૂપ હોય છે ત્યારે જીવનની અંદર સમસ્યાઓનું પણ સર્જન કરે છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર દર્શક મિત્રો, શુક્રને સ્ત્રીઓનો કારક ગ્રહ કીધો છે, શુક્રને પતિ અને પત્ની માટેનો કારક ગ્રહ પણ કીધો છે, શુક્રને ભોગ અને વિલાસનો કારક ગ્રહ પણ કીધેલો છે અને શુક્રને પ્રેમ સંબંધોનો કારક ગ્રહ પણ કીધેલો છે. અને દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર તમારે પ્રેમ એ જોઈએ છે તો શુક્રની દશા બહુ જ મહત્વની છે અને એટલા માટે દર્શક મિત્રો, શુક્ર, ચંદ્ર, મંગળ આ ત્રણ ગ્રહોનું પ્રેમ વિવાહની અંદર મહત્વનું યોગદાન છે. જ્યારે કુંડલીની અંદર આ 3 ગ્રહોની સ્થિતિ તમારી મજબૂત હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર એને પ્રેમ મળવાના ચાન્સીસ વધી જાય છે. પ્રેમ માટે કુંડલીની અંદર 5મું સ્થાન બહુ મહત્વનું હોય છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર પ્રેમના યોગો ક્યારે બની શકે? દર્શક મિત્રો, ખાસ કરીને મંગળ અને રાહુ આ બંને ગ્રહો જ્યારે કુંડલીની અંદર એક સાથે હોય, કુંડલીની અંદર મંગળ અને રાહુ આ બંને ગ્રહો સાથે હોય અથવા કુંડલીની અંદર રાહુ, શુક્ર, શનિ આ 3 ગ્રહોની જો એકબીજા ઉપર દ્રષ્ટિ પડતી હોય, સપ્તમ સ્થાન ઉપર અથવા સપ્તમેશ ઉપર દ્રષ્ટિ પડતી હોય તો આવા વ્યક્તિઓને પ્રેમ વિવાહના યોગો બનતા હોય છે. આવા લોકો પ્રેમ કરે અને પોતાના મનપસંદ પાત્ર સાથે પોતે લગ્ન પણ કરી શકતા હોય છે. જન્મ કુંડલીની અંદર શુક્ર અને મંગળ કોઈ પણ પ્રકારનો યોગ બનાવતા હોય તો પણ પ્રેમ વિવાહના ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, જન્મ કુંડલીની અંદર 5મું સ્થાન એ પ્રેમનું સ્થાન છે. આ સ્થાનની અંદર રાહુ અને કેતુ બંનેમાંથી કોઈ પણ એક ગ્રહ જો બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓ પણ જો પ્રેમ કરે તો અવશ્ય પ્રેમની અંદર એને લાભ પણ મળી શકે છે. અને જો કુંડલીની અંદર શુક્ર અને ચંદ્ર આ બંને ગ્રહો બિરાજમાન હોય, 5મા સ્થાનની અંદર બિરાજમાન હોય, 7મા સ્થાનની અંદર બિરાજમાન હોય કે 9મા સ્થાનની અંદર બિરાજમાન હોય તો આવા લોકોને પણ પ્રેમ વિવાહના યોગો બનતા હોય છે. 5મા અધિપતિ એટલે કે 5મા સ્થાનનો સ્વામી, 7મા અધિપતિ એટલે કે 7મા સ્થાનનો સ્વામી જ્યારે કુંડલીની અંદર એક સાથે બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને પણ પ્રેમ વિવાહના યોગો બનતા હોય છે. દર્શક મિત્રો, તમારે સારી પત્ની જોઈએ છે ને તો એક મંત્રનો જપ તમારે રોજને માટે કરવો જોઈએ. કયા મંત્રનો જપ? પત્નીમ મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રનો જપ કરવાથી સારી પત્ની તમને પ્રાપ્ત થાય છે. સારો પતિ જોઈએ છે, દીકરીઓને સારા છોકરા સાથે લગ્ન કરવા છે તો માં કાત્યાયનીના મંત્રનો જપ કરવો જોઈએ. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી. પતિ મિત્રો, શનિ તમારા જીવનની અંદર જો બાધા આપતો હોય એટલે કે શનિના લીધે તમારા લગ્ન ન થતા હોય,
લગ્ન તૂટવાની સમસ્યા હોય તો ખાસ કરીને શનિની ભૂમિકા પણ એમાં મહત્વની હોય છે. શનિની સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ હોય, શનિ મહારાજ 7મા સ્થાનની અંદર બિરાજમાન હોય, શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ હોય, શનિ સૂર્યની સાથે બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી ટકવાની અંદર પ્રોબ્લેમ થતા હોય છે. દર્શક મિત્રો, શનિનો કોઈ પણ પ્રકારનો સંબંધ દાંપત્ય જીવનના સ્થાન ઉપર થતો હોય છે તો આવા લોકોને વિવાહ ભંગના યોગો પણ થતા હોય છે. લગ્ન થઈ અને તૂટવાના યોગો પણ ઉત્પન્ન કરાવડાવે છે અને વિવાહ ભંગના કારણે ક્યાંક ને ક્યાંક આવા લોકોમાં જવાબદારીઓનું પ્રમાણ પણ વધી જતું હોય છે. દર્શક મિત્રો, તમારા જીવનની અંદર શનિના લીધે તમારે લગ્નમાં સમસ્યા થઈ રહી છે, લગ્ન થવામાં, લગ્ન થયા પછી ટકવામાં સમસ્યા થઈ રહી છે તો ભગવાન શિવની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે છે. ભગવાન શંકરના મંત્રનો જો જપ કરવામાં આવે, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો, શનિવારના દિવસે કાળા તલ અને જલ દ્વારા ભગવાન શિવ ઉપર તમે અભિષેક કરો. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન શંકરની તમે ઉપાસના કરો. શનિવારના દિવસે તમે લોઢાનું દાન કરો. બની શકે તો શનિવારે લોઢાના વાસણની અંદર સરસવનું તેલ ભરી એની અંદર તમારું મોઢું જુઓ. એનાથી પણ શનિને લગતી પીડામાં તમને રાહત મળે છે. એ સરસવનું તેલ હનુમાનજીના મંદિરની અંદર તમે અર્પણ કરો. અવશ્ય લગ્નમાં આવતી બાધાઓ તમારી દૂર થશે, લગ્ન જીવનની તમારી સમસ્યાઓ દૂર થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત આગળ કરીશું મંગળના લીધે લગ્નમાં સમસ્યા સર્જાય છે, લગ્ન જીવનમાં સમસ્યા સર્જાય છે તો કયો ઉપાય કરવો? પરંતુ દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે દીકરીને કે દીકરાને મંગળ છે તો લોકોને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. મંગળ તમારો ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે. મંગળના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, વૈવાહિક જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર જ્યારે મંગળને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય ત્યારે હિંસા, દાંપત્ય જીવનમાં હિંસાનું પ્રમાણ રહેતું હોય છે. આવા લોકોને મંગળ ઉગ્ર વાતાવરણ લગ્ન જીવનની અંદર ઉત્પન્ન કરાવડાવતું હોય છે. મંગળ દાંપત્ય જીવનની અંદર મારપીટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવતું હોય છે. મંગળ છે એ લગ્ન જીવનની અંદર ક્યારેક ક્યારેક તૂટવાને લગતી સમસ્યા એ પણ મંગળના લીધે ઉત્પન્ન થતી હોય છે. મંગળ કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ કરાવડાવે છે. જો તમારો મંગળ પીડિત છે, જો તમારો મંગળ ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા આપી રહ્યો છે અને મંગળના લીધે તમારે લગ્ન થવામાં, થયા પછી ટકવામાં સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે તો મંગળ તમને કોર્ટ કચેરી સુધી પણ પહોંચાડી શકે છે. આવા લોકોના લગ્ન જીવનના વિચ્છેદ કોર્ટની અંદર થતા હોય છે. કોર્ટ કચેરીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવતું હોય છે ને જો તમારે આવી સમસ્યા છે, મંગળના લીધે તમારા લગ્ન થવામાં, થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યા છે, મંગળ તમારા જીવનની અંદર પીડારૂપ બની રહ્યો છે, મંગળના લીધે તમારા ઘરની અંદર, દાંપત્ય જીવનની અંદર માર પીટને લગતી સમસ્યાઓ પણ થઈ રહી છે, મંગળ તમને કોર્ટ કચેરી સુધી પણ લઈ જઈ રહ્યો છે તો કયો ઉપાય કરવો? તો મંગળવારનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. મંગળવારનું વ્રત કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. એની સાથે સાથે મંગળવારના દિવસે કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને જો મીઠી વસ્તુનું દાન કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. લાલ રંગનો ઉપયોગ તમે બને એટલો ઓછો કરો તો પણ મંગળ તમને સારો લાભ આપે છે. લગ્ન જીવન અને લગ્નને લગતી સમસ્યાની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય છે. દર્શક મિત્રો, આગળ આપણે જાણીશું કે રાહુ અને કેતુ એના લીધે લગ્નમાં સમસ્યા સર્જાઈ રહી છે તો કયા ઉપાય કરવા. વાત પહેલા વહેલા કરી લઈએ ધન રાશિની. ધન રાશિ આપણે કરીએ કે રાહુ અને કેતુના લીધે તમારા લગ્ન થવામાં અથવા તો તમારા લગ્ન જીવનની અંદર સમસ્યા કેવી રીતે થાય છે અને એના ઉપાયો શું કરવા. દર્શક મિત્રો, જ્યારે લગ્નની અંદર રાહુ અને કેતુને લગતી સમસ્યા હોય તો વ્યક્તિને શકને લગતી સમસ્યા થાય છે. મારા પતિને કે મારી પત્નીને આમ તો નહીં હોય ને, અફેર તો નહીં હોય ને, વગેરે વગેરે વસ્તુઓ જ્યારે શક ઉત્પન્ન કરાવડાવે તો સમજવાનું કે રાહુનો પ્રભાવ, કેતુ
રાહુનો પ્રભાવ જીવનની અંદર વધારે છે અને આ રાહુ કેતુના લીધે ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. રાહુ અને કેતુ વિવાહની અંદર બાધાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. લગ્ન થવામાં પણ વગર કારણે શકને લગતી સમસ્યા રાહુ અને કેતુના લીધે ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, દાંપત્ય જીવનની અંદર વગર કારણે ઝઘડાઓનું પ્રમાણ થાય, વગર કારણે તમને એકબીજાના મન મુટાવને લગતી સમસ્યાઓનું સર્જન થાય, તો પણ સમજવાનું કે રાહુ અને કેતુના લીધે આ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. કયો ઉપાય કરવો જોઈએ? જળની અંદર એટલે કે પાણીની અંદર તમારે ખાસ કરીને કુશ નાખવો જોઈએ, જેને આપણે ડાભડો કહીએ છીએ. આ દર્ભ તમારે એની અંદર નાખવો જોઈએ અને એ દર્ભ નાખીને પછી તમારે સ્નાન કરવું જોઈએ. એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. રાહુ અને કેતુ માટે ભગવાન વિષ્ણુની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે છે. રોજ વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, રોજ ભગવાન વિષ્ણુના મંત્રનો તમે જપ કરો, તો પણ રાહુ અને કેતુને લગતી સમસ્યામાં તમને લાભ મળે છે અને એના લીધે તમારા લગ્નમાં, લગ્ન જીવનમાં, લગ્ન થવામાં જો રાહુ ને કેતુ બાધારૂપ છે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. શનિવારના દિવસે જે લોકોને રાહુ અને કેતુને લગતી સમસ્યા હોય આવા લોકોએ મીઠી વસ્તુઓ ન ખાવી જોઈએ. જો આવા લોકો શનિવારના દિવસે મીઠી વસ્તુ ન ખાય તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, ગ્રહોનો રાજા એટલે સૂર્ય અને આ સૂર્યના લીધે તમારે લગ્નમાં સમસ્યા સર્જાઈ રહી છે તો કયો ઉપાય કરવો જોઈએ એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે આજે કરી રહ્યા છીએ કે ગ્રહો લગ્નમાં વિલન સ્વરૂપે કેવી રીતે હોય. વાત દર્શક મિત્રો, સૂર્ય મહારાજ તમારા લગ્નમાં બાધા કેવી રીતે આપે. દર્શક મિત્રો, જ્યારે લગ્નની અંદર સૂર્યનો દુષ્પ્રભાવ હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક લગ્નની અંદર અને કેરિયરની અંદર બાધાઓ આવતી હોય છે. આવા વ્યક્તિઓના લગ્નમાં પણ બાધા આવે અને કેરિયરની અંદર પણ બાધા આવતી હોય છે. આવા લોકોને અહંકારના લીધે એકબીજાના સંબંધો બગડે છે. જ્યારે એકબીજાને દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદને લગતી સમસ્યાઓનું સર્જન થાય તો એમ થાય, હું સોરી શું કામે કહું, મારે સોરી શું કામે કહેવું જોઈએ. જ્યારે અહમ આવી જાય, અહંકાર આવી જાય, અભિમાન આવી જાય ત્યારે નાશનું સ્વરૂપ છે ને સૂર્ય અભિમાન આપે છે ને એટલા માટે દાંપત્ય જીવનમાં ક્યારેય અભિમાન ન હોવું જોઈએ. પછી ભલે પતિ હોય કે પછી ભલે પત્ની હોય, બંને એકબીજાને અનુરૂપ થઈને રહેવું જોઈએ અને એટલા માટે એકબીજાને સોરી પણ કહી દેવું જોઈએ. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે સૂર્યને લગતી બાધા આવતી હોય તો ઘણા કિસ્સાઓ મેં એવા જોયા છે કે એ કિસ્સાઓની અંદર વાતમાં કઈ દમ ના હોય પણ એકબીજાનું અભિમાન, અહમ નડતો હોય અને એના લીધે લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે સૂર્યના લીધે લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય ત્યારે ક્યાંક ને ક્યાંક આવા લોકોના જીવનની અંદર ઘણો બધો સમય વયો જાય પછી પણ લગ્ન તૂટવાના યોગો બનતા હોય છે. આવા લોકો જો રોજ સવારના પોરમાં સૂર્ય નારાયણ ભગવાનને કંકુવાળું જલ અર્પણ કરે, આદિત્યાય નમઃ, સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ આ મંત્રોનો જપ કરે, સૂર્યના 12 નામનો પાઠ કરે તો લગ્નમાં આવતી બાધાઓમાં રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તાંબાનો ખાસ કરીને રિંગ ફિંગરની અંદર એક તાંબાની જો પોતે વીંટી ધારણ કરે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ગુલાબી કલરના વસ્ત્ર ધારણ કરવામાં આવે તો પણ આવા લોકોને સૂર્યની બાધાની અંદર રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આ જ સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો વાત કરીએ. મિત્રો, ક્યાંક ને ક્યાંક ગુરુ એ પણ આપણી કુંડલીની અંદર બહુ મહત્વનો ગ્રહ છે. જ્યારે ગુરુ લગ્ન જીવનની અંદર બાધા આપતો હોય છે ત્યારે જ્યારે ગુરુ મહારાજ છે 7મા સ્થાનની અંદર બિરાજમાન હોય તો પણ લગ્ન જીવનની અંદર બાધાઓ ઉત્પન્ન કરાવડાવે છે. કારણ કે સ્થાન હાનિ કરો તો ગુરુ, અને એટલા માટે ગુરુ મહારાજ જ્યારે તમારા જીવનની અંદર સ્થાન હાનિ કરે, દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરે ત્યારે પીળી વસ્તુઓનું દાન તમારે અવશ્ય કરવું જોઈએ. પીળી વસ્તુઓ
ફૂલોનું દાન કરવામાં આવે, કેળાનું દાન કરવામાં આવે, અને જો તમે કોઈ ગરીબ વ્યક્તિ હોય એવા વ્યક્તિઓને વિદ્યાનું દાન કરો, એની ફી તમે ભરી દો, પુસ્તકોનું દાન કરો, તો પણ અવશ્ય ગુરુગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. તમારા જીવનની અંદર લગ્ન અને લગ્ન જીવનને લગતી સમસ્યાઓની અંદર અવશ્ય તમને રાહત મળતી જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમારે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે, તમારા જીવનની અંદર સફળતા મેળવવા માટે મહેનત બહુ કરવી પડશે, અને આ મહેનત કર્યા પછી તમને પરિણામની પ્રાપ્તિ થતી જણાશે. આમ પણ ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે આ વર્ષ તમારે મહેનત કરવાની છે, કારણ કે શનિ માર્ચમાં ચેન્જ થશે, રાહુ અને ગુરુ મેમાં ચેન્જ થશે, જે તમારા જીવનમાં ઘણા બધા બદલાવ લઈને આવશે. અને એટલા માટે બની શકે ત્યાં સુધી મહેનત પરિશ્રમ વધારે કરશો તો આગળ જતા અવશ્ય તમને સારી સફળતા મળી શકે. કયો ઉપાય કરવો જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? બને તો વૃક્ષોની માવજત કરજો. પીપળાનું વૃક્ષ તમારે, એટલે કે પીપળનું વૃક્ષ તમારે વાવવાનું અને એ વૃક્ષની તમારે માવજત કરવાની. રોજને માટે તમારા ઈષ્ટદેવ, તમારા કુલદેવીની આરાધના કરજો. ઘરની અંદર ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરજો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર લગ્ન અને લગ્ન જીવનનું સુખ તમને મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતું જણાશે. કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન, ક્યારેક વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ તમને રહેતું જણાશે. આ વૈચારિક મતભેદોને દૂર કરવા માટે, દાંપત્ય જીવનની સુખાકારી સારી એવી પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવ અને માતા પાર્વતી આ બંનેની આરાધના કરજો. ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના અવશ્ય તમને પોઝિટિવ લાભ આપી શકે એમ છે. કોઈ સુહાગન સ્ત્રી હોય એ સ્ત્રીને જો સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે તો પણ તમને પોઝિટિવ લાભ મળી શકશે. દર્શક મિત્રો, આજે વાત કરીએ અંકની. આજના દિવસની અંદર તમારા માટે શુભાંક બની રહ્યો છે 5. 5 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. સિલ્વર અને દૂધિયા કલર તમને સારો લાભ આપી શકે એમ છે. આજે શુભ સમય સવારે 9:31 થી 10:27 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો 11:01 થી બપોરે 12:31 સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે દક્ષિણ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા આજે અશુભ બની રહી છે. વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાત આપણે આજે લગ્નમાં બાધક ગ્રહોની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ગ્રહોનું મહત્વ વિશેષ માત્રામાં છે. એટલા માટે તો કીધું, ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યે સચરાચરમ. આપણા જીવનની અંદર ગ્રહો છે એ આપણને લાભ પણ આપી શકે છે અને ગ્રહો આપણને નુકસાન પણ આપી શકે છે. એટલા માટે આપણા ઘરની અંદર 9 ગ્રહોને, 5 તત્વને બેલેન્સ કરવા બહુ જ જરૂરી હોય છે. જ્યારે આ બેલેન્સ નથી થતું ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. ત્યારે આપણા જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારે પડતો રહેતો હોય છે ને આપણા જીવનની અંદર સમસ્યાઓ પણ વધારે રહેતી હોય. દર્શક મિત્રો, આપણા ઘરનો વાયવ્ય ખૂણો બહુ મહત્વનો છે, એટલે કે નોર્થ વેસ્ટનો ખૂણો બહુ જ મહત્વનો છે. જો નોર્થ વેસ્ટના ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય, એટલે કે વાયવ્ય ખૂણાની અંદર તમારે કોઈ પણ પ્રકારનો દોષ છે તો તમારા પૈસાના રોટેશન ફરવામાં પણ તકલીફ થશે, તમારા ઘરની અંદર લગ્ન થવામાં પણ સમસ્યા
ઉત્પન્ન કરાવડાવશે. માટે વાયવ્ય ખૂણો છે એને વ્યવસ્થિત રાખવો બહુ જ જરૂરી છે. વાયવ્યની અંદર રહેલા દોષને દૂર કરવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકે છે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય. દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર સૌંદર્ય લહેરી સ્તોત્રનો પાઠ કરવાથી અથવા એનું શ્રવણપાન કરવાથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, તમારા કાર્ય સિદ્ધ થાય છે અને દાંપત્ય જીવનમાં પણ તમને સારો લાભ મળે છે. આજના દિવસની અંદર કોઈ બેન કે દીકરીનું દિલ તમારે ન દુભાવવું જોઈએ, નહીતર જીવનમાં સમસ્યાઓ થઈ શકે. મંત્રની વાત કરીએ તો ઓમ શ્રીમ રીમ શ્રીમ પરમાત્મિકાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. સફેદ મીઠાઈનું દાન કરવાથી પણ તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહારનું સરનામું પહેલા ડિસ્પ્લે થશે. એ તમે પત્ર વ્યવહારના સરનામા ઉપર તમે પત્ર વ્યવહાર કરી શકો છો. અને જો તમારે મને રૂબરૂ મળવું છે, તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું પત્ર વ્યવહારના સરનામા પછી ડિસ્પ્લે થશે. તો અવશ્ય એ સરનામું નોંધી, એમાં મોબાઈલ નંબર નોંધી આપ મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.